અને બીજી એક મારી બે હાથ જોડી વિનંતી છે દીકરીઓને ખાસ કે બેટા આ બુકાની શું કામ બાંધો છો એક્ટિવા ચલાવતી વખત? ઘણા એમ કે છે કે આ સ્કિન કાળી ન પડી જાય એટલા માટે. દીકરીઓ બે હાથ જોડી વિનંતી કરું છું, સ્કિન કાળી પડી ગઈ હશે ને તો જગતનો કોઈ મૂર્તિઓ હાથ પકડશે, પણ એટલું યાદ રાખજો જેથી જીવન કાળું થઈ ગયું હશે ને તો જગતનો કોઈ મૂર્તિઓ હાથ પકડવા તૈયાર નહીં થાય હો બાપ. એટલે કોઈ દી ઈ ન થાય એનું ધ્યાન રાખજો. અને મા બાપને એકવાર બાજુમાં બેસાડીને એટલું કહી દેવાનું કે હે માવતર, આ ખોડિયામાં તારું લોહી વહે છે, આ ખોડિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી તારી આબરૂને ઊની આંચ નહીં આવવા દઉં બાપ, તારી આબરૂને ઊની આંચ નહીં આવવા દઉં. આટલું કહી દેજો ભલા માણા. જો તમારા માવતરના 10-10 વર્ષ આયુષ્ય વધી જશે. કારણ આજે વિચાર તો કરો કે કદાચ 45% લેડીઝ છે, દીકરીઓ છે 45%. ફેસબુક ની અંદર જોજો, ટોટલ ફેસબુક તમે ભેગું કરો ને તો 75% લેડીઝ બતાવે છે. તો એ બધી ફેક આઈડિયા એ ક્યાંથી? મહેરબાની કરી કોઈ પ્રલોભનમાં આવતા નહીં. અને બીજું ખાસ આ મુદ્દો, આ બે શબ્દ ખાસ જીવનમાં રાખજો. અહીં જેટલા બેઠા છે બધા વાત ગમે તો તાળીથી વધાવજો. સાહેબ, નાની 1.5-2 વર્ષની દીકરી હોય, તમારે તમારા ખોળામાં રમતી હોય 1.5-2 વર્ષની દીકરી, એને રમણીકભાઈ આપણે એ દીકરીને રકમસિંહભાઈ બહુ વિચારવા જેવું છે. એ દીકરીને તમે અજાણ્યા છો, તમે એ દીકરીને તેડજો. 2 વર્ષની દીકરીને તેડજો તમે, એ તમારી પાસે આવશે. તમે એને ગમે એટલી ચોકલેટ અપાવો, ગમે તે અપાવો, તમને ઓળખતી નથી ને, રોવા માંડશે, કકળાટ કરશે. જેટલા હોય બધાય કદાચ અજાણ્યા હોય ને, 4-5 જણા હાથમાં લે ને છતાંય દીકરી છાની નહીં થાય. પણ એની માં આવે ને, એ માં આવી અને ખાલી તેડી લે ને એટલે દીકરી તરત શાંત થઈ જાય. તો હવે વાત ગમે તો તાળીથી વધાવજો. સાહેબ, 2 વર્ષની દીકરીને ખબર છે કે કોની જોડે જવાય અને કોની જોડે ન જવાય, તો 22 વર્ષની ખબર નથી પડતી? તમારા માવતરે તમે 22 વર્ષની કરી છે, એમને નથી કરી સાહેબ. કોઈના પાણી એક કરી નાખ્યા છે ત્યારે તમે 22 વર્ષના થયા છો. ઘણી દીકરીઓ ફરિયાદ કરે છે, ઘણી દીકરીઓ ફરિયાદ કરે છે કે ભૈલાને કઈ કહેતા નથી, અમને કહે છે. ભૈલાને ટોકતા નથી, અમને ટોકે છે. ભૈલાને કઈ કહેતા નથી, અમને ટોકે છે. કાયમ ટોક ટોક કરે. ભૈલો મોડો રાતે, અડધી રાતે આવે, એને કઈ નથી કહેતા. અમે 10 મિનિટ મોડા આવીએ તો અમને તરત. પણ દીકરીઓ એમ લાગતું હોય કે તમને ટોકે છે, તો એક વાત યાદ રાખજો, આ દીકરીઓને ક્યારેક છે ને લોખંડ બજારમાં લઈ જજો. લોખંડની દુકાન હોય ને ત્યાં લઈ જજો. ત્યાં મોટા મોટા ગડર હોય, લોખંડના બાર પડ્યા હોય, એની ઉપર ટાઢ પડે, તડકો પડે કે વરસાદ પડે, એ ગડરને વેપારી રોજ અંદર નથી મૂકતા. એ ગડરને અંદર નથી મૂકતા. એ લોઢું બહાર ને બહાર હોય છે. એને કાટ લાગે, એને કદાચ એમ કહેવાય વરસાદ હોય, ભલે ગમે એ થાય, એની ચિંતા વેપારી નથી કરતા. અને ક્યારેક આ દીકરીઓને લઈને જજો ઝવેરીને ત્યાં, ઝવેરીને ત્યાં લઈને જજો ને એટલું કહેજો કે અમારે એક સારો હીરો જોઈએ છે. એટલે ઝવેરી છે ને તિજોરી ખોલશે, તિજોરીમાંથી નાનું એવું લોકર ખોલશે. એ લોકરની અંદરથી એક ચાંદીની પેટી કાઢશે. એ ચાંદીની પેટીની અંદરથી
રેશમી કપડાની અંદર વીટેલો હીરો એ કાઢી અને આપતા પહેલા તમને કહેશે કે જોજો હો, ધ્યાન રાખજો, પડી ના જાય, સ્ક્રેચ ન પડે, નહીં તો આની કિંમત ઘટી જશે. તો હે દીકરીઓ, આ પુરુષ છે ને, આ તો કદાચ લોખંડના ગડર કહેવાય, એ ગમે ત્યાં બાર હોય ને એને ચિંતા નથી હોતી, પણ તમે તમારા મા બાપના કોહિનૂર હીરા છો એટલે તમને ટોકે છે, એટલા માટે થઈ અને તમારું ધ્યાન રાખે છે. દીકરી શું કરી શકે સાહેબ? દીકરીની કઈ તાકાત છે? હું કાયમ કહું છું, એક દીકરીનું કરાટે શીખવાડો. હવે યુગ આવ્યો છે, કરાટે શીખવાડો. જરૂર છે, આને બીકણ બનાવવાની જરૂર નથી, એને ઝાંસીની રાણી બનાવવાની જરૂર છે. હે, કારણ બધી દીકરીઓ ક્લાસની અંદર હતી અને એમાં શિક્ષકે બોર્ડ ઉપર એક વાક્ય લખ્યું કે મેં સુરવીર બનૂંગી. બધી દીકરીઓને કીધું કે આવી રીતે તમારે લખવાનું. એટલે એક દીકરી ઊભી થઈ, મેં સુરવીર બનૂંગી. બીજી ઊભી થઈ, મેં સુરવીર બનૂંગી. ત્રીજી ઊભી થઈ, મેં સુરવીર બનૂંગી. પણ છેલ્લે એક દીકરી ઊભી થઈને એને આવીને લખ્યું કે મેં સુરવીર હું, મેં સુરવીર હું. અહીં લખનાર બીજું કોઈ નહીં, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી. હો, હા, એ દીકરીઓ છે સાહેબ. તો સાહેબ તખ્ત પલટી નાખે. પણ આ દીકરીઓને બે જ વાત, દીકરીઓ ઉપર દબાણ રાખવાની જરૂર નથી, એને સમજાવવાની જરૂર છે. પેરેન્ટ્સ એને સમજાવવાની જરૂર છે. કદાચ દીકરીથી કઈ આમાં શું થાય છે સાહેબ લખમસિંહભાઈ, કે બહુ બાળકો ઉપર તમે દબાણ રાખો ને, જો તું કઈક કરીશ ને તો પછી હું આમ કરી નાખીશ. આ દબાણને હિસાબે કદાચ બાળક ક્યાંક ભૂલ કરીને આવ્યું હશે ને સાહેબ, તો બીકના માર્યા એ બીજું કરશે, પણ તમને વાત નહીં કરે. ઘરે આવીને એની ઘરમાં એવું વાતાવરણ બનાવો કે કદાચ એનાથી ક્યાંક ભૂલ થઈ બી ગઈ હોય, દીકરી કે દીકરો કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય ને, તો એ ઘરે આવી અને વાત કરી શકે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. સાહેબ, આ વાતાવરણ ઘરમાં ઊભું કરો, એને સમજાવો, એને બધું જ્ઞાન આપો. માફ કરજો, હું તમને કોઈને જ્ઞાન આપવા નથી આવ્યો અને હું એવો જ્ઞાની છું નહીં,